સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા આંતરરાજ્ય જામતારા ગેંગના નેટવર્ક પર તરાપ મારીને 3 રીઢા સાગીરતોને દબોચી લેવામાં આવ્યા છે। આ ટોળકી નિર્દોષ નાગરિકોને ડિજિટલ આરટીઓ ઈ ચલણના નામે ફેક એપીકે ફાઇલ મોકલી તેમનો ફોન હેક કરતી હતી અને તેમના બેંક ખાતામાંથી નાણાં સેરવી લેતી હતી। આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો કે જ્યારે એક યુવકના મોબાઈલ પર ઈ ચલણની ફેક લિંક આવી હતી અને તે લિંક ઉપર ક્લિક કરતા જ યુવકનો ફોન હેક થઈ ગયો હતો અને તેના ખાતામાંથી ટુકડે રૂપિયા 3,52,000 ઉપડી ગયા હતા। તો તપાસ દરમિયાન પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સની મદદથી અશ્વિન ગાંગાણી, અભિષેક સુથાર અને ગૌરવ માલવિયા નામના 3 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। આ ટોળકી જામતારાના મુખ્ય સૂત્રધાર ગૌતમ મંડલ સાથે સીધા સંપર્કમાં હતી અને આરોપીઓ લોકોના ડેટા મેળવી 10% કમિશન પર છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવાનું કામ કરતા હતા। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।